સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા મિત્રો સિનિયર ક્લાર્કની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। જ્યાં મિત્રો સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા જાહેરાત ક્રમાંક EST-19/2025 તારીખ 29/9/2025ના રોજ સિનિયર ક્લાર્કની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। વધુ વિગતો જોઈએ તો મિત્રો રજિસ્ટર સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર invited online application for the post of senior clerk મિત્રો fill up on accordance with the approval of government ગુજરાત એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ। તો મિત્રો સિનિયર ક્લાર્કની ભરતી માટેની ઓનલાઈન અરજીઓ મંગાવે છે, જેમાં મિત્રો ધ વરિયસ પ્રોવિઝન અંડર ધ ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ 2023 એન્ડ ધ ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ યુનિફોર્મ સ્ટેટસ 2024 કેટેગરી વાઇઝ પોસ્ટ ડિટેલ એઝ ધ બિલો। જે જગ્યાઓ છે તે મિત્રો આ પ્રમાણે છે, જેમાં મિત્રો કુલ જોઈએ તો કુલ 26 જગ્યાઓ છે સિનિયર ક્લાર્કની। જાહેરાત ક્રમાંક ETC-19/2025 જગ્યાનું નામ છે સિનિયર ક્લાર્ક। એસસી માટે 1 જગ્યા, એસટી માટે 3 જગ્યા, એસસીબીસી ઉમેદવાર માટે 7 જગ્યા, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 2 જગ્યા અને જનરલ ઉમેદવાર માટે 13 જગ્યા। ટોટલ મળીને મિત્રો 26 જગ્યાઓ છે સિનિયર ક્લાર્કની। વધુ વિગતવાર જોઈએ તો મિત્રો પીડબ્લ્યુ અને વુમન્સ રિઝર્વેશનો ઇઝ એપ્લિકેશન એઝ પર નોર્મ। તો નિયમો પ્રમાણે પીડબ્લ્યુડી અને મહિલાઓ માટે અનામત રહેશે। મિત્રો ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ કેન બી ફિલઅપ યુઝિંગ ધ પોર્ટલ। ઓનલાઈન અરજી કરવા માટે જે પોર્ટલ રહેશે તે મિત્રો આ પ્રમાણે રહેશે, જેમાં મિત્રો RMC મિત્રો .spu-portal.in ઉપર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકશો। મિત્રો RMC.spu-portal.in ની વેબસાઇટ ઉપર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકશો। ધ ઇસેન્ટિયલ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ જનરલ ટર્મ્સ એન્ડ કન્ડિશન ઇટીસી કેન બી ડાઉનલોડ ફ્રોમ ધ યુનિવર્સિટી વેબસાઇટ। અને લાયકાત, શૈક્ષણિક વયમર્યાદા, બીજી તમામ વિગતો મિત્રો તેની PDF તમે યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ www.spuvvn.edu ઉપર જઈને તમે ડાઉનલોડ કરી શકશો। અને ઓનલાઈન અરજી કરવા માટેની મિત્રો તારીખ છે 3/10/2025 થી 28/10/2025 દરમિયાન તમે ઓનલાઈન અરજી કરી શકશો। તો આ પ્રમાણે મિત્રો વલ્લભ વિદ્યાનગર સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી દ્વારા તારીખ 29/9/2025 દરમિયાન ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે સિનિયર ક્લાર્કની। તો જે પણ ઉમેદવાર ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તે સર્વ મુદ્દે નોંધ લેવી વિનંતી। અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।